એક તો સવારમાં માંડ બારડોલી પહોંચ્યો ત્યાં ટિકિટ ઉઘરાવવા સાહેબ ઊભા હતા. તો જય શ્રી કૃષ્ણ સૌને. એક્ઝામ ડેઝ તો મારા સારી રીતે પતી ગયા, પણ મારા લાસ્ટ સેમમાં મને છુટકારો નહીં મળે, કારણ કે એક્સટર્નલ વાયવા પણ હતા. બસ તો મિત્રો એના માટે જ બસમાંથી ઉતરી અને ટિકિટ બતાવીને બીજી બસથી સીધો માલીબા પહોંચી ગયો. પણ ડિપાર્ટમેન્ટમાં વહેલી સવારમાં હું અને મારા આ 2 મિત્રો હતા જે સવારનું ઝઘડવાવાળી એક્સરસાઇઝ કરતા હતા. એ પતાવીને બધા બ્રેકફાસ્ટ માટે બેસી ગયા અને પછી તો મેં એ પચાવવા માટે આ લોકો સાથે સ્ટેન્ડઅપ પણ રમ્યું. પણ મારો વારો આવ્યો ત્યાં વાયવા સ્ટાર્ટ થઈ ગયા હતા અને બધા જવા માંડ્યા ત્યાં ટાના પહોંચી ગયો લેબ પાસે અને બધાને મળ્યા બાદ સર પાસે સાઇન કરાવી અને વાયવા આપી નીચે કોલમાં વાત કરતો હતો ત્યાં મને દૂર સૂરો દેખાણો, જેનો વારો હજી બહુ મોડો હતો અને એક કામની ઉતાવળના કારણે કોલેજથી 12:30 આજુબાજુ નીકળી ગયો હતો અને સીધો સાંજ બાજુ વ્હાઇટ શર્ટ પહેરીને અને નીકળી ગયો સુરતની દર્શન હોટલ જવા માટે, જ્યાં કોલેજ તરફથી કરિયર કાઉન્સેલિંગનો સેશન હતો ત્યાં મારે હાજરી દેવાની હતી. અને સાથે મારા આ 3 મિત્રો પણ હતા અને ઘણા ફેકલ્ટીઝ પણ હતા જ. બધું પત્યા બાદ સાથે જમી અને બધા છૂટા પડ્યા. આવજો. જય શ્રી કૃષ્ણ.